નમસ્કાર દર્શક મિત્રો, વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। પાદરા તાલુકાના લુણા ગામમાં આવેલ બાબા સાહેબ આંબેડકર નામના હોલ બનાવેલ છે। તે હોલને કેટલાક અસામાજિક તત્વો દ્વારા અવારનવાર નુકસાન પહોંચાડવામાં આવે છે અને ગામના માહોલ બગાડવામાં આવે તે હેતુથી તોડફોડ કરી કેટલાક અસામાજિક તત્વો ભૂગર્ભમાં જતા રહે છે। ત્યારે લુણા ગામના માજી સરપંચ અને બહુજન સમાજના લોકો એકઠા થયા હતા અને મામલતદાર શ્રી પાદરા પોલીસ સ્ટેશન તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક ધોરણે આ અસામાજિક તત્વોને પકડવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી। આજ રોજ લુણા ગ્રામ પંચાયત કચેરી ખાતે અમે સમાજના આગેવાનો તેમજ યુવાઓએ ભેગા મળી અને લુણા ગામે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ આવેલ છે એમાં ગામના લોકો તરફથી વારંવાર જે નુકસાન કરવામાં આવે છે તે બાબતે લુણા ગ્રામ પંચાયત કચેરી અમે એક આવેદનપત્ર આપ્યું છે। એના પછી અમે મામલતદાર શ્રી પાદરા અને એક આવેદનપત્ર આપ્યું છે અને અત્યારે હાલ પીઆઈશ્રીને આવેદનપત્ર આપ્યું છે। હવે આના અત્યારે જે નુકસાન થયું છે એ હોલનો જે રસોડું છે, રસોડાનો દરવાજો તોડવાના પ્રયત્ન કરવામાં આવેલ છે। એ દરવાજાની જે 20 થી 25 mm જાડી સ્ટોપર છે એને વારી દેવામાં આવી છે। એના પહેલાં વર્ષ પહેલાં પાણીની ટાંકી 2000 લીટરની હતી, એને કોઈ અજાણા માણસોએ તોડી નાખવામાં આવી છે। એના પહેલાં વર્ષ પહેલાં હોલની આઉટ સાઈડે જે લાઇટો હતી એ લાઇટો ઉપર પથ્થરમારો કર્યો હતો અને લાઇટો તોડી નાખવામાં આવી હતી। ગઈકાલ રાતના જે બાબા સાહેબ આંબેડકરનો એક ઝંડો લગાવેલો હતો એને પણ ગઈકાલ રાતે તોડી નાખવામાં આવ્યો છે। તો આ પહેલાં જે પોલીસને રજૂઆતો કરવામાં આવી હતી, લુણા ગ્રામ પંચાયતને રજૂઆતો કરવામાં આવી હતી, સરપંચશ્રીને રજૂઆતો કરવામાં આવી હતી, તો પોલીસ દ્વારા અમારા લુણા ગામના જે સરપંચ છે પ્રિતેશ પટેલ ઉર્ફે લાલભાઈ, એમને પોલીસ દ્વારા રૂબરૂ બોલાવીને પોલીસે જાણ કરેલી કે તમે સીસીટીવી આ હોલની અંદર નાખો। પોલીસ સરપંચે પણ કીધેલું કે અમે 1 મહિનાની અંદર અહીંયા પોલીસ સીસીટીવી નાખી દઈશું, પણ એ વાતને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે પણ કોઈપણ જાતના સીસીટીવી નાખવામાં નથી આવ્યા। એ સિવાય હોલની વધારે પડતી કાળજી રાખવા માટે, વધારે નુકસાન ના થાય એના માટે પણ અમે લોકોએ માંગણી કરેલી કે જે મેન દરવાજા છે લાકડાના એને તોડીને તમે શટર લગાવી આપો, પણ એમાં પણ સરપંચ 1 રૂપિયાનો ઇન્ટરેસ્ટ નથી અને કામ કર્યું નથી। સરપંચ અમને લલ્લુ બલચું સમજે છે અને અમારું સમાજનું કોઈ પણ કામ કરવામાં એમને કોઈ દિલચસ્પી જ નથી। અમારી માગણી છે કે અમારો જે હોલ છે એની ચારે બાજુ કોર્ડન કરે, સીસીટીવી કેમેરા લગાવે, તેમાં જે પણ નુકસાન થાય છે એ નુકસાનને અટકાવે। સ્ટાર્ટ ગામ લુણા તાલુકો પાદરા 2016ની અંદર અનુસૂચિત જાતિ બહુજનના લોકોએ
ત્યાં હોલ બનાવ્યો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. વારંવાર જે કહેવાય ને નાપાક લોકો કહેવાય, મનુવાદીના કીડાઓ કહેવાય, મનુવાદીના પેટના લોકો કહેવાય, એવા લોકોને આજ સુધી ભારત દેશની અંદર આવા લોકોને ગમતું જ નથી કે બાબા સાહેબની પ્રતિમા હોય કે બાબા સાહેબનું કોઈ પણ વસ્તુ બનતું હોય. તો લુણા ગામની અંદર જે હોલ બનાવ્યો છે એની ટાંકી તોડી નાખવામાં આવી, એનો દરવાજો તોડી નાખવામાં આવ્યો અને આ લુણા ગામની અંદર માજી સરપંચ સાહેબે માગણી કરેલ કે ભાઈ અહીંયા સીસીટીવી કેમેરા લગાવો, પરંતુ એ સરપંચ બી એ પણ મનુવાદીના પેટના જ હશે. તો એમનું પેટમાં દુખતું હશે કે આ લોકો આટલું બધું કામ કરે છે તો આપણે કેવી રીતે વેઠી શકીએ. એટલા માટે એ લોકોએ આજ સુધીની અંદર કેમેરા નથી લગાવ્યા. એટલે મામલતદાર ઓફિસ, તલાટી ક્રમ મંત્રી, પોલીસ ઇન્સ્પેક્ટર, ટીડીઓ, આ બધી જ જગ્યાએ લુણા ગામ બધા યુવાનો, સમાજના બધા આગેવાનો અહીંયા આવેદન રાખવાના છે. મુખ્ય માંગણી શું છે? મુખ્ય માગણી એ જ છે કે જે કોર્ટ છે એ કોર્ટનો મોટો કરવો, પછી સીસીટીવી કેમેરા લગાવવા, જ્યાં કોઈ પણ વ્યક્તિ કૂદકો મારીને આવીને ત્યાં ચોરી ના કરે, એના માટેનો જેટલો પણ બંદોબસ્ત થાય એ પંચાયતની અંદરથી એની ગ્રાન્ટ ફાળવામાં આવે અને એનું કામ પરિપૂર્ણ કરે. જો તેમ આ સરકાર દ્વારા નહીં કરવામાં આવે તો આગળ તમારું શું પગલું હશે? પગલું એ જ હશે કે એ લોકોએ જેને નામ આપ્યું એ તમારા મીડિયાના માધ્યમથી કહું છું કે 500 મહારાનો ઇતિહાસ વાંચી લે, પછી એ ના કરવું પડે. એનું રીઝન એવું છે કે ડગલે ને પગલે કોઈ પણ જગ્યાએ તમે શું સમજી બેઠા છે. જો આ વસ્તુ માંગ નહીં કરે તો આ જેટલા બી સીધી લીટીના વારસદારો છે, અધિકારીઓ છે, એ અધિકારીઓની બી ખેર નથી. તો આ કામ કરવું જ પડશે. તો કે આ તમારા બાપના લીધે આ બંધારણ ચાલે છે, એ બંધારણના ઘડવૈયાનું તમે અપમાન કરશો તો અમારો સમાજ એને સહન નહીં. આપનું પરિચય? ભરતભાઈ રોહિત, સામાજિક કાર્યકર્તા.